નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકડેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે ઉર્જાના સ્ત્રોતો એના વિશે આપણે અભ્યાસ કરતા હતા કે જેમાં આપણે મસ્ત મજાના ગલોલા જેવા 4 ચેપ્ટર ભણી ગયા, એટલે કે 4 લેક્ચર ભણી ગયા. આજે આપણે 5મો લેક્ચર જે છે એના વિશે અભ્યાસ કરશું. આપણે અગાઉના 4 લેક્ચરની અંદર શું અભ્યાસ કરી ગયા ફટાફટ આપણે રેકોર્ડ કરી દઈએ. તો સૌથી પહેલા આપણે જોયું હતું કે ઉર્જા જે છે એના અલગ અલગ સ્વરૂપ છે. આપણે એનો વારંવાર કંઈક ને કંઈક કોઈક ને કોઈક પ્રક્રિયામાં ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેમાં આપણે ઉર્જા જે છે ક્યાંથી મળે, તો કે ઉર્જા જે છે એ ના ઉત્તમ સ્ત્રોત કેને કહેવાય એના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે ઉત્તમ બળતણ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી. ઉત્તમ બળતણ કોને કહેવાય, તો કે સસ્તો હોવો જોઈએ, સરળતાથી પ્રાપ્ત હોવો જોઈએ, તેનું દહન સંપૂર્ણ થવું જોઈએ, તે પ્રદૂષણ કરતો ન હોવો જોઈએ, એ બધા આપણે પેરામીટર જોયા હતા. ત્યારબાદ આપણે કહી શકાય કે થર્મલ પાવર પ્લાન્ટ છે અને હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. તો આ થર્મલ પાવર પ્લાન્ટ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એની પહેલા આપણે અશ્મિભૂત બળતણ વિશે ચર્ચા કરી લઈએ. અશ્મિભૂત બળતણ આ અશ્મિભૂત બળતણની વ્યાખ્યા શું, મેં તમને કીધું આઈએમપી 1 માર્કમાં વારંવાર પૂછાય. તો કે લાખો વર્ષ પહેલા જમીનની અંદર મરેલા પ્રાણીઓ અને વનસ્પતિઓ જે છે એ દટાઈ ગયા કે જેને નીચેથી ખૂબ જ વધારે એટલે કે તેને ખૂબ જ વધારે ઉષ્મા અને દબાણ મળેલા કે જેથી તે કેમાં કન્વર્ટ થયા, તો કે તે અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો, પેટ્રોલ, ડીઝલ એટલે કે કોલસો, પેટ્રોલિયમ પેદાશો અને આપણે કહી શકીએ કુદરતી વાયુની અંદર રૂપાંતરિત થયા, જેને અશ્મિભૂત બળતણ કહેવાય. ત્યારબાદ આપણે થર્મલ પાવર પ્લાન્ટ જોયું હતું કે જેમાં આપણે જોયું હતું કે કઈ રીતે થર્મલ પાવર પ્લાન્ટ એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે, ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. આપણે જોયું હતું કે કોઈ મોટા પાત્ર હોય એની અંદર કોલસા જે છે એનું દહન કરાવવામાં આવે કે જેથી ઉષ્મા ઉત્પન્ન થાય, જેથી પાણી ગરમ થાય, એની વરાળ થાય, એ ટર્બાઇનમાં જાય. એ કહી શકાય ટર્બાઇન છે ડાયનેમો, અને ડાયનેમો એટલે કે જનરેટર છે એ શું ઉત્પન્ન કરે, તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે. ત્યારબાદ આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એના વિશે અભ્યાસ કર્યો હતો કે જ્યારે પાણી વહેતું હોય તો એને બંધ બાંધી દો એટલે સ્થિર થઈ જાય. પછી તમે જેવા ડેમના પાટિયા ખોલો એટલે પાણી નીચે પડે ત્યાં આપણે ટર્બાઇન રાખી દેલી, ચકેડી ફરે એટલે જનરેટર શું કાર્ય કરશે, તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આપણે ચકેડી ફેરવવા કામ છે, બરોબર. ચાલો હવે આપણે ત્યારબાદ બીજા ઉર્જાના કયા સ્ત્રોત છે, બળતણ કયા છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો એમાં આપણે આજે જોઈશું ઉર્જાના સ્ત્રોત તરીકે જૈવભાર. જૈવભાર એટલે તો કે જૈવભાર એટલે આપણે એમ કહી શકીએ કે આ બધા સ્ત્રોત છે એ કંઈક ને કંઈક આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે આને કાયમી બનાવશું કે અકાયમી, એટલે કે આ પુનઃ પ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય, એ ક્યાંક ને ક્યાંક તમે જોવા જાવ તો એ આપણા ઉપર ડિપેન્ડ છે. આપણે જોયું કે અશ્મિભૂત બળતણ છે લાખો વર્ષ પહેલા બન્યા હતા, હમણાં 30 વર્ષમાં ખૂટી જશે, તો પછી આને બનતા કરોડો વર્ષ લાગશે. એટલે આ એકવાર પતી ગયા પછી આપણને મળશે નહીં. જ્યારે આ જે સ્ત્રોત છે એ સ્ત્રોત એવા છે કે જે ભવિષ્યમાં મળશે કે નહીં મળે એ આપણા ઉપર ડિપેન્ડ છે. જોઈએ આપણે તો ઉર્જાના સ્ત્રોત તરીકે જૈવભાર, તો કે પહેલા તો જૈવભાર કોને કહેવાય, તો કે કાંઈ જૈવભાર એટલે શું, તો કે લાકડા, છાણા, કોલસો એટલે કે ચારકોલ જેને કહેવાય, કોલસો નહીં પણ ચારકોલ, બરોબર. તો આ બધા પ્રકારના જે બળતણ છે એને શું કહેવાય, તો કે જૈવભાર. ઓકે, ચાલો આપણે હાઇલાઇટ કરી દઈએ આ પોઈન્ટ. તો કે આ પહેલો પોઈન્ટ શું કે છે, તો કે લાકડું, છાળા આ બધા જે આવા પ્રકારના જે બળતણ છે એને શું કહેવાય, તો કે જૈવભાર કહેવાય. તો જૈવભાર એટલે ખબર પડી શું, તો કે લાકડું અને છાણા. ઓકે, તમારામાંથી કોઈ એવું વ્યક્તિ ખરા જેને આ લાકડાનો કે છાણાનો બળતણ તરીકે ઉપયોગ ન જોયો હોય? બને જ નહીં. આપણે બધે જોઈએ ગામડે તો હજી લાકડા અને છાણાનો જ ઉપયોગ કરવામાં આવે, ચૂલા કરવામાં આવે, અને એમાં
કહી શકાય કે રોટલો અને ઓળાનું શાક હોય એટલે કાંઈ ઘટે નહીં. ચાલો આપણે ત્યારબાદ આગળ જોઈએ તો કે આ પ્રકારના બળતણ છે આપણને ક્યાંથી મળશે? તો કે વનસ્પતિ અને પ્રાણીજ હોવાથી આ પ્રકારના જે બળતણ છે એને આપણે જીવભાર કહીએ. આ પ્રકારના બળતણ કેના ઉપર ડિપેન્ડ છે? તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર. જો વનસ્પતિઓ અને પ્રાણીઓ હશે તો આપણને આ પ્રકારના બળતણ મળશે. જો આ વનસ્પતિ અને પ્રાણી નહીં હોય તો આ પ્રકારના બળતણ મળશે નહીં. એક એક્ઝામ્પલ આપું, જેમ કે આપણે કીધું જીવભાર એટલે બે પ્રકારના બળતણ, લાકડું અને છાણ. લાકડું કેમાંથી મળશે? વનસ્પતિમાંથી, ઝાડવામાંથી. જો ઝાડવા હશે તો આપણને લાકડું મળશે. ઝાડવા આપણે સતત નવા નવા વાવતા જશું, ઉછેર કરતા જશું, નવા નવા જંગલ બનાવતા જશું તો આપણને લાકડા વધારે વધારે મળતા જશે. જો આપણે લાકડા સતત કાપતા જ જશું, નવા ઉગાડશું નહીં, જે અત્યારના થાય છે. લાકડા કાપતા બધાને આવડે, દબાદબ ઉડાડી દે, કોઈ વાવતું નથી. અથવા તો વાવવાનું જે પ્રમાણ છે, ઉછેર કરવાનું પ્રમાણ છે વૃક્ષોનું, એ ઓછું છે, કે જેને કારણે આ અકાયમી સ્ત્રોત બની શકે. છાણા ક્યાંથી મળે? તો કે પ્રાણીઓમાંથી. એટલે આ પ્રકારનું બળતણ છે એ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતું હોવાથી આને જીવભાર કહેવાય. કાંઈ એવું છે ને, આવું ચંપુ જેવું જોઈએ આપણે. ચાલો લાકડા વિશે આપણે અભ્યાસ કરીએ. હાલો લાકડા વિશે આપણે અભ્યાસ કરશું. કોને કહેવાય લાકડું? તો કે પ્રાચીન કાળમાં, ઓહો, લોંગ એગો, એવું તમે ઇંગ્લિશમાં જોતા છે. ઘણા વર્ષો પહેલા કોઈ કેવી વાર્તા કરે દાદીમાં ચાલુ, એટલે એમ કે ઘણા વર્ષો પહેલા, અને છેલ્લું વાક્ય ખાધું પીધું બટેકાનું શાક. એના પ્રાચીન કાળમાં એટલે ઘણા વર્ષો પહેલા લાકડાનો બળતણ તરીકે ઉપયોગ ચાલતો આવ્યો છે. સાચી વાત છે. આપણે ઋષિ મુનિઓની વાત સાંભળીએ તેમાં લાકડાઓ જે છે એનો બળતણ તરીકે ઉપયોગ કરતા. ત્યારના જમાના પણ ગુરુકુળની અંદર શિષ્યો છે એ લાકડા વીણવા જતા. અને અત્યારના પણ તમે શિષ્યો બધા છો, તમારે કોઈ લાકડા વીણવા જવાનું નથી, પણ અત્યારના પણ બળતણ તરીકે લાકડાનો ઉપયોગ થતો જ આવ્યો છે. એટલે ઘણા વર્ષોથી લાકડાનો ઉપયોગ છે એ બળતણ તરીકે થતો આવ્યો છે. તો પેલું વાક્ય સાવીજી. બીજું તો કે પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો આ પ્રકારનો સ્ત્રોત છે એ કેવો છે? તો કે કાયમી સ્ત્રોત. તમે માની લો કે આજે 50 ઝાડવા કાપ્યા, સામે તમે કંઈક એવું પ્લાનિંગ રાખો કે તમે 50 ઝાડવા કાપ્યા તો રોજ, એટલે કે તમે રોજ માની લો કે 50 તમારી પાસે ઝાડવા કાપવાની ફેક્ટરી છે, લાકડાની ફેક્ટરી છે, તો તમે રોજ 50 ઝાડવા કાપો છો. સામે તમે રોજ 50 કે 100 ઝાડવા રોજ ઉછેર કરો. સમજવું શું કહું, ખાલી વાવવાનું નથી. આપણા મોટા મોટા ઘણા નેતાઓ એમ જ કરે, વૃક્ષારોપણ નામ ફોટા કરી નાખે, પછી વાવતું કોઈ ન હોય, બિચારા પડ્યા હું કહી. 50 ઝાડવા માની લો કે તમે કાપો રોજ, સામે રોજ તમે નવા 50 ઝાડવાનો ઉછેર કરો, તો આ પ્રકારનો સ્ત્રોત કેવો હોય? એ કાંઈ નહીં. બરોબર. તો જો લાકડાનો પૂરતા પ્રમાણમાં તમે ઉછેર કરવામાં આવે, વૃક્ષોનો પૂરતા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે તો લાકડું જિંદગીમાં ક્યારેય ખૂટે નહીં. બરોબર. તો આ પ્રકારનો સ્ત્રોત આપણા હાથમાં છે કે આને તમે ખતમ કરશો કે જીવતો રાખશો. इसकी मुंडी हमारे हाथ में. એના ચાલો બીજું છે ચારકોલ. ઓકે, ચારકોલ કઈ રીતે મળે સમજજો. ચારકોલ, આ ચારકોલ જે છે ને એ આપણે લાકડામાંથી બનાવી શકીએ. ચારકોલ કઈ રીતે? તો કે જ્યારે કોલસો જે છે, કોલસો એ આપણને ખાણમાંથી મળે. આ બેમાં ફેર છે. ચારકોલ છે એ લાકડા કરતા થોડુંક સારું કહેવાય. કઈ રીતે બને છે? લાકડામાંથી જ, પણ એ લાકડા કરતા થોડુંક સારું બળતણ કહેવાય, ઉત્તમ બળતણ કહેવાય. ઉત્તમ તો નહીં પણ સારું કહી શકાય. કઈ રીતે? તો કે જ્યારે લાકડાને મર્યાદિત ઓક્સિજન પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી અને બાષ્પશીલ પદાર્થ છે એ દૂર થાય અને આપણને શું મળે? ચારકોલ. આ પેલો. ઓકે, શું કહીએ? હાવ કાઠિયાવાડી ભાષામાં કહું તો શું કહીએ? તમે લાકડું અડધું હળગાવીને રાખી દો ને એને કહેવાય ચારકોલ. તમે લાકડાને સળગાવો છો, પૂરેપૂરું સળગતું નથી લાકડું, પૂરેપૂરું સળગાવવાનું નથી, ના પૂરેપૂરું નહીં. લાકડું એને આપણે સળગાવીએ, પૂરેપૂરું સળગાવી દેવાનું નહીં, અધૂરું રાખ્યું. એટલે મર્યાદિત ઓક્સિજનની પુરવઠામાં સળગાવવામાં આવે, અધૂરું સળગાવી દેવાનું. એટલે એમાં જે પાણી હોય લાકડાની અંદર, જે લાકડું ને એની અંદર પાણી હોય. કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન મેઇન તત્વો આ ત્રણ છે.
એટલે આની અંદર પાણી તો હોય જ વનસ્પતિ. એ પાણી અને બીજી જે કંઈ પણ પદાર્થ હોય ને બધે બળી જાય અને જેને આપણને શું મળે તો કે પ્યોર આપણને ચારકોલ મળે. આ ચારકોલ છે એનો લાકડાના કરતાં વધારે સારો બળતણ કહેવાય, કારણ કે એને અમુક લાક્ષણિકતા છે. જેમ કે ચારકોલ છે જ્યોત વગર સળગે છે. જ્યોત વગર એટલે તો કે તમે જે દીવો પ્રગટાવો તો એમાં જ્યોત આવે, દીવો પ્રગટ છે, બરોબર? તો એવું નહીં થાય તમે કોઈ એવું જોયું કે દીવો હોય એને તમે પ્રગટાવો છો તો તમને ગરમી આપે છે, દીવો થતો જ નથી, જ્યોત થતી નથી. પણ એવું ચારકોલમાં થાય. ચારકોલ જે છે એ જ્યોત વગર સળગે, આમ જ્યોત નો થાય, જ્યોત વગર સળગે છે. બીજું તો કે આ ઓછો ધુમાડો ઉત્પન્ન કરે. ચારકોલ છે એ બધા બીજા બળતણ છે એની સાપેક્ષની અંદર એની કમ્પેરિઝનમાં ઓછો ધુમાડો ઉત્પન્ન કરે, તો સારું કહેવાય. કારણ કે તમે ઘણી વાર જોયું છે, તમે છાણા અને લાકડાને એવું સળગાવો ને, એનો ચૂલો કરો ને, તો તમે જોયું હશે, અનુભવ્યું તો સારામાં સારું, પણ તમે જોયું તો હશે કે આપણી આંખ જે છે ને એમાં ધુમાડો જાય ને બરવા માંડે આપણી આંખ, બરોબર? તો એ ચારકોલ તમે એનો યુઝ કરો તો ધુમાડો બહુ જ ઓછો ઉત્પન્ન થાય. પછી તો કે વધુ ઉષ્મા ઉત્પન્ન કરે, વધારે ગરમી ઉત્પન્ન કરે. લાકડા કરતાં તમે ચારકોલનો ઉપયોગ કરો ને તો તમે વધારે ઉષ્મા, વધારે ગરમી મેળવી શકો, તો સારી બાબત કહેવાય. એટલે આ ચારકોલ છે એ લાકડા કરતાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે. બને કેમાંથી તો કે લાકડામાંથી. એટલે અલ્ટિમેટલી તમે જુઓ તો ડિપેન્ડ આના ઉપર જ છે, આ બે વૃક્ષો ઉપર ડિપેન્ડ છે. જેમ તમે વૃક્ષો વધારે વાવશો એમ તમને આ સ્ત્રોત મળતા રહેશે. કારણ કે તમે ચારકોલ કેમાંથી બનાવી શકશો? લાકડામાંથી. જો લાકડું જ નહીં હોય તો ચારકોલ નહીં હોય. એટલે વૃક્ષો જે છે ને જેમ બને મેક્સિમમ વાવવા જોઈએ. આ શું કરું, હું તમને છે ને એક ઇમેજ દેખાડું. આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે વૃક્ષો જે છે ને કેટલા ફાયદા છે. બધાએ પોતાના જીવનની અંદર એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. મેં પણ વાવેલું છે, ઉછેર કરેલું છે. અને જ્યારે આપણે વાવેલું વૃક્ષ હોય એ બહુ મોટું ઘટાદાર થઈ ગયું ત્યારે આપણને જોવાની મજા આવે, આપણને એની સાથે અલગ જ લાગણી હોય. તો આ ઇમેજમાં તમે જોઈ શકશો કે વૃક્ષો જે છે એના કેટલા બધા ફાયદા છે. એક વાવો, એક વૃક્ષ વાવો અને કેટલા ફાયદા છે. તો બધાએ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. ઓછામાં ઓછું કાંઈક એવું કરવું જોઈએ કે કોઈ આપણે ફેમિલી દીઠ, એક પરિવાર દીઠ આપણે કંઈક એક વૃક્ષ વાવી. તમે વિદેશની અંદર તો તમે જોતા જશો, અને જેટલા પણ વિકસિત કન્ટ્રી, વિકસિત આપણા સિટી, શહેરો છે એમાં તમે જોતા હશો કે એક ઘર હોય તેની બાજુમાં એક વૃક્ષ તો ઓછામાં ઓછું હોય, બરોબર? આઈ હોપ આપણે પણ એવા દિવસો આવે, બધા લોકો સમજે અને મેક્સિમમ બને એટલા વૃક્ષો વાવે. ચાલો જોઈએ આપણે આગળ. તો કે હવે આપણો ત્રીજો જીવભાર જે છે એનો સ્ત્રોત ત્રીજો છે એ છે છાણા. ઓકે, છાણા ક્યાંથી મળશે? મેં કીધું એમ તો કે છાણા આપણને પ્રાણીઓમાંથી, પશુઓમાંથી મળશે. તો ભારતની અંદર તો પશુઓની કમી જ નથી, ઢોરની તો કમી જ નથી. હવે આપણે તો રસ્તામાં બેઠા હોય, ઢોરની કમી જ નથી, બરોબર? અને હા, તમને જાણીને આશ્ચર્ય થશે છોકરાઓ કે આપણા પૂરેપૂરા ગુજરાતની અંદર, રાજકોટની અંદર સૌથી વધુ પશુધન છે. પશુધન સૌથી સંખ્યાની દ્રષ્ટિએ જોવા જાવ તો કચ્છની અંદર, પણ ગાય જે છે એ સૌથી વધુ કહી શકાય કે આપણે રાજકોટની અંદર છે, જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, બરોબર? ઓકે, ઢોરની સંખ્યામાં વધારે છે રાજકોટ જિલ્લામાં. તો કે છાણા જે છે એ કેમાંથી મળશે? તો કે ગાયના છાણને સૂકવીને તમે છાણા બનાવી શકો. સાચી વાત છે, આ તમને બધાને ખબર છે ભાઈ, આમાં મારે કાંઈ કહેવાની જરૂર નથી, આ છે તો છે. આ ગાયના છાણને સૂકવીને તમે શું બનાવી શકો? છાણા. ઓકે, ભારતની અંદર પશુધન જે છે એ વધુ હોવાથી આપણને બળતણ જે છે એનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. જેમ પશુની સંખ્યા વધારે છે એમ આપણને આ છાણા જે છે એ વધારે મળશે, બરોબર? એટલે આપણા ભારતની અંદર પશુધન વધારે છે, પશુઓની સંખ્યા વધારે છે, કે જેને કારણે અમુક તો માણસ પશુ જેવા, પણ વાંધો નહીં, આ ભારતની અંદર પશુઓની સંખ્યા વધારે છે કે જેને કારણે આપણને છાણાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. પણ આમ છતાં લાકડું અને જે છાણા છે એ જ્યારે તમે દહન કરો તો એમાં ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય, એટલે કે ગરમી ઓછી ઉત્પન્ન થાય અને ધુમાડો વધારે ઉત્પન્ન થાય. આ ધુમાડી નથી હો, ધુમાડો વધારે ઉત્પન્ન થાય. એટલે આ બેયનો આપણે યુઝ કરી શકીએ. આ બેયમાંથી આપણે ઉષ્મા પણ મેળવી શકીએ, ગરમી પણ મેળવી શકીએ. પણ આ બેયનો એક જ ગેરફાયદો શું? તો કે ધુમાડો વધારે ઉત્પન્ન કરે,
બરોબર, કે જેને કારણે ફેફસાને લગતા રોગ પણ થઈ શકે લાંબા ગાળે, અને આપણી આંખ છે એ પણ બહુ વધારે બળતરા થાય, આંખમાં બહુ વધારે બળતરા થાય, કે જેથી તમે ચારકોલનો આ બેના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકો. પણ અલ્ટિમેટલી ડિપેન્ડ છે લાકડા ઉપર છે. તો તમે જોયું કે આ ત્રણ સ્ત્રોત છે એ કેના ઉપર ડિપેન્ડ છે? તો કે પ્રાણીઓ અને વનસ્પતિઓ ઉપર. અને ઓમ જોવા જાવ તો હવે એ આપણા ઉપર ડિપેન્ડ છે. જેમ તમે વનસ્પતિઓ વધારે રાખશો, ઉછેર કરશો, તેમ તમને આ વધારે મળશે. જેમ તમે પ્રાણીઓને રાખશો, અમુક કંટ્રોલની જેમ કાચા ખાઈ જશો નહીં, એ તો તમને છાણા નહીં મળતું રહેશે. બરાબર? અલ્ટિમેટલી તમે જુઓ તો આ વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપર ડિપેન્ડન્ટ છે. ચાલો, આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? મજા આવી છે તો હું તારી લઉં. હવે ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ બાયોગેસ. બાયોગેસ એટલે શું? તો કે બાયોગેસ પહેલા તો કઈ રીતે બને, અને આ છે ને બહુ સારામાં સારી પદ્ધતિ છે. આના દ્વારા આપણે કચરો જે છે એને પણ આપણે નિવારણ, એટલે કે કચરાને પણ આપણે કોઈ યોગ્ય જગ્યાએ રાખી શકીએ, અને એ કચરાનો ઉપયોગ કરી શકીએ, એમાંથી પૈસા કમાઈ શકીએ, અને એમાંથી આપણે આપણું રસોઈ પણ બનાવી શકીએ. એટલે છેલ્લે કહ્યું તો કે આ આપણું એક સારું સોલ્યુશન છે કે આપણી બધી વસ્તુ હંકેલાઈ જાય અને આપણને ફાયદો થાય. બરોબર? ચાલો જોઈએ આપણે બાયોગેસ. તો પહેલા તો બાયોગેસ એટલે શું, કઈ રીતે બને? તો કે ભાઈ અહીંયા એક મેથડ આપી છે. શું? તો કે ગાયનું છાણ, જોયું જશે બધાએ, જોયું છે ને બધાએ? ગાયનું છાણ, કૃષિ કચરો. કૃષિ કચરો એટલે શું છે? કચરો કૃષિ એટલે કૃષિ કચરો એટલે શું? ખેતીમાં બધે કચરો કરતા હોય એને કૃષિ કચરો કહેવાય. ના એલા, કૃષિ કચરો એટલે શું? તો કે માની લો કે તમે મગફળી વાવી, તો તમે મગફળી કાઢી નાખશો, હવે ઉપરના જે કંઈ પણ વસ્તુ હોય હતી એનો તમે ઉપયોગ કરી શકો, નોય કરી શકો, તો એને કહેવાય કૃષિનો કચરો, એટલે કે એગ્રીકલ્ચરની બાય પ્રોડક્ટ. તમે માની લો કે કોઈ પાક વાવો છો, તો એમાંથી તમે પાક લઈ લીધો, બાકીના જે ઝાડવા જેવી કઈ વસ્તુ હોય હતી, બાકીની જે ડાળીઓ છે, બાકીના જે કઈ ફૂલ છે, કે જે કંઈ પણ હોય તેને કૃષિ કચરો કહેવાય. તો આવા પ્રકારના જે કૃષિ કચરા છે, શાકભાજીનો કચરો. સાહેબ શાકભાજીનો કચરો? અરે તમે માની લો કે વટાણા ફોલો, તો વટાણા તમે બહાર કાઢી નાખશો, પછી બહારની જે છાલ છે એને તમે ખાશો? ના એ લાવ, એ આપણો કચરો થયો, શાકભાજીનો કચરો. તમે માની લો કે બટાકા ખાવ છો, તો એને તમે છાલ ઉખેડી નાખો છો, તો બટાકાની જે છાલ થઈ એ શું થયું? શાકભાજીનો કચરો. તો આવા ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો તથા સુએજ કચરાનું, સુએજ કચરા તો કે ગટરનું, બરોબર? પ્રાણીઓના મળમૂત્ર છે, મનુષ્યના મળમૂત્ર છે તે આપણને ખબર છે ગટરમાં જાય. તો સુએજ એટલે ગટર. આ સુએજ એટલે શું થાય? તો કે ગટર. આ ગુજરાતી દેશી ભાષા. તો ગાયનું છાણ, આ કૃષિ કચરો, શાકભાજીનો કચરો, પ્રાણીઓના મળમૂત્ર, એ બધાને ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરવામાં આવે તો આપણને શું મળશે? તો કે બાયોગેસ મળશે. ઓકે, તો એનાથી આપણને શું મળશે? તો કે બાયોગેસ મળશે. ચાલો આટલું પહેલા ક્લિયર થયું? ઓકે, અહીંયા એક પોઈન્ટ હું તમને કહેવા માંગીશ. ઓક્સિજનની હાજરીમાં નહીં, પણ ઓક્સિજનની ગેરહાજરીમાં. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરશે ઓક્સિજનની હાજરીમાં. અરે ભાઈ, હાજરીમાં કોઈ વસ્તુ, ઓક્સિજનની હાજરીમાં તમે કોઈ વસ્તુનું વિઘટન કરો તો એ સડી નહીં. આપણે આને સડાવવું છે, પણ આ જે આખો કચરો છે એ સળશે, એમાંથી જે દુર્ગંધ આવી, એમાં જે વાસ આવશે ને, એને આપણે કહીએ બાયોગેસ. એટલે ગાયનું છાણ, જો પ્રોપર વ્યાખ્યા કહું છું, ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો, ગટર એટલે કે પ્રાણીઓના મળમૂત્ર, એને તમે ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજન જરીકે લાગવા દેવો જોઈએ નહીં, ઓક્સિજનની ગેરહાજરીમાં તમે એનું વિઘટન કરો, એને તમે સડાવી નાખો, તો તમને જે વાયુ ઉત્પન્ન થાય એ વાયુને આપણે શું કહેવાય? બાયોગેસ કહેવાય. તો આ પ્રકારના બાયોગેસની અંદર મુખ્ય સામગ્રી તરીકે શું હોય છે? તો કે ગાયનું છાણ હોવાથી આ પ્રકારના ગેસને શું કહેવાય? ગોબર ગેસ. આ પ્રકારના જે કંઈ પણ કહી શકાય કે ગાયનું છાણમાં બહુ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી, મુખ્ય સ્ત્રોત ગાયનું છાણ હોવાથી આને આપણે ગોબર ગેસ પણ કહેવામાં આવે છે. એટલે ગાય બાયોગેસ કયો તોય ભલે, કે ગોબર ગેસ કયો, બે એક જ થયું.
બાયોગેસ કયો કે ગોબર ગેસ, બે કેવું થયું? એક જ. તો આ બાયોગેસની અંદર શું હોય છે તો કે હેતુલક્ષીમાં એક માર્કમાં ખાસ પૂછાઈ શકે. બાયોગેસની અંદર 75% મિથેન હશે. 75% મિથેન હશે. બરોબર? આ મિથેન વાયુ કેટલું હશે તો કે 75%. એટલે મોટા ભાગનો બાયોગેસની અંદર શું હોય છે તો કે મિથેન. હવે આ બહુ સારી બાબત કહેવાય છોકરાઓ. શું કામ? કારણ કે આ મિથેન હોય ને એટલે આ એક ઉત્તમ બળતણ તરીકે વર્તે. ઉત્તમ બળતણ તરીકે વર્તે તો એનો મતલબ એમ કે આ કંઈક લાક્ષણિકતા રહેશે. કઈ? તો કે બાયોગેસ છે એ ધુમાડા રહિત છે. એટલે કે તમે જ્યારે બાયોગેસનું દહન કરો, તમે આ જ્યારે એને સળગાવો ત્યારે એ ધુમાડો ઉત્પન્ન જ ન કરે. બીજું તો કે એમાં રાખ જે છે એ વધતી નથી, એટલે કે રાખ બનતી નથી. તમે આપણે ગેસ કનેક્શન જોયું, તમે રસોઈ બનાવો છો, તમે આજે તમે બર્નર પાસે જોજો તો એ જે કહી શકાય કે તમે કોઈ પણ રસોઈ બનાવો તો તમે જોયું કોઈ ધુમાડો ઉત્પન્ન થયો? વઘારનો ધુમાડો હોય છે પણ એ ગેસ જે છે એનો ધુમાડો નહીં હોય. એલપીજી ગેસનો ધુમાડો નહીં હોય. એમાં કે રાખ વધે છે? તમે જોયું તમે રસોઈ બનાવો છો તો તમે ગેસની નીચે જુઓ તો રાખ 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 ના આવે એવું ન હોય. એટલે એવી જ રીતે બાયોગેસ છે એ ઉત્તમ બળતણ તરીકે વર્તે છે કારણ કે એમાં 75% મિથેન છે, CH4 કાર્બન, એની બાજુમાં 4 હાઇડ્રોજન આવેલા છે. હા વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક લેક્ચરની અંદર જોયું હતું કેમિસ્ટ્રીના કે કાર્બન જે છે એમાં 4 હાઇડ્રોજન હોય. 1 2 3 4. કાર્બન જે છે એ 4 સંયોજકતા ધરાવે તો કાર્બનની બધી બાજુ હાઇડ્રોજન ઘેરે એટલે CH4. એટલે બાયોગેસમાં 75% મિથેન હશે. તે ધુમાડા રહિત છે, રાખ ઉત્પન્ન કરતો નથી, રસોઈ માટે ઉપયોગી છે. અને આના દ્વારા જે તમને કહી શકાય કે બાયોગેસ એટલે કે તમને વાસ મળી, એટલે કે બધી દુર્ગંધ મળી, તમને બાયોગેસ મળી ગયો. છેલ્લે કચરો જે વધ્યો ને એ કચરો આપણા માટે ફાયદાકારક. શું કામ? કારણ કે વધેલો જે રગડો છે, રગડો કહેવાય ને, રગડા, એ વધેલો રગડો છે ને એ ખાતર તરીકે કામ આવે. સેન્દ્રિય ખાતર, કુદરતી ખાતર, સારામાં સારું. અને આ કુદરતી ખાતર હોય ને, જો ખાતર હોય ને, ખાતર આપણે શું કામ નાખીએ તો કે વનસ્પતિને મુખ્ય 3 વસ્તુની જરૂર પડે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ 3 વસ્તુની વનસ્પતિને જરૂર પડતી. તો તમે આ જે બાયોગેસ દ્વારા જે વધારાની પ્રોડક્ટ વધી, એટલે કે છેલ્લે જે કચરો વધ્યો એ ખાતર છે. હકીકતમાં એ ખાતર છે ને નાઇટ્રોજન અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં ધરાવે. એટલે તમે કુદરતી ખાતર આનો મેક્સિમમ સારામાં સારો ઉપયોગ કરી શકો. ખેતીની અંદર તમે આ ખાતરનો સારામાં સારો ઉપયોગ કરી શકો. એટલે કે આ ખાતર સારામાં સારું કહેવાય. આના દ્વારા બહુ સારો પાક આવે. એટલે આ બાયોગેસ છે એ બહુ સારી બાબત કહેવાય કારણ કે બાયોગેસનું ઉત્પાદન જે છે એ કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે. સલામત અને અસરકારક. કારણ કે આના દ્વારા આપણો બધો જે જૈવિક કચરો હતો એ બધો કચરો કહી શકાય એનું સારું એવું વ્યવસ્થાપન, સારી એવી વ્યવસ્થા થઈ ગઈ. આના દ્વારા આપણને જો બાયોગેસ પ્લાન્ટ હોય, બાયોગેસ દ્વારા તમને શું કર્યું હતું કે તમારો કચરો વયો ગયો. એ કચરા જે છે એના દ્વારા તમને બાયોગેસ મળ્યો. એ બાયોગેસનો તમે રસોઈમાં ઉપયોગી કરી શકશો. અને છેલ્લે જે કચરો વધ્યો ને એ એક ખાતર થઈ ગયું કે જેને તમે ખેતીમાં ઉપયોગ કરી શકશો. તો આના દ્વારા બધી વસ્તુ મસ્ત મજાની ગોઠવાઈ. એટલે જ આનો તમે બહુ મોટા જથ્થામાં ઉત્પાદન કરો તો બહુ સારું રહે, બહુ સારો મોટા ભાગના કચરાનો નિકાલ થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ 2 પ્રકારના બળતણ જોયા. ઉર્જાના સ્ત્રોત તરીકે જૈવભાર અને એટલે કે લાકડું, ચારકોલ, છાણા અને બાયોગેસ વિશે પણ અભ્યાસ કર્યો. આઈ હોપ બધાને આ સુધીનું સમજાઈ ગયું છે. અહીં સુધી રાખીએ છોકરાઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પવન ઉર્જા વિશે ચર્ચા કરીશું. અહીં સુધી રાખીએ. જય ભારત, જય હિન્દ. બધા તમારા બુકની અંદર આ લખી લેજો.